टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા। દિલ્હી ડ્રગ કેસ મુદ્દે કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ। દિલ્હી ડ્રગ્સ કેસનું કનેક્શન કોંગ્રેસ સાથે હોવાનો આરોપ પણ લગાવ્યો। દિલ્હીમાં 5600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું। આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ કરાયો। દિલ્હી પ્રદેશ કોંગ્રેસનો નેતા આ ડ્રગ્સ કેસમાં પકડાયો। આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે વર્ષ 2014 થી 2024 સુધીમાં 5,43,600 કિલો ડ્રગ્સ મોદી સરકારે જપ્ત કર્યું છે। એટલું જ નહીં, શાહે વધુમાં કહ્યું કે ગુજરાતમાં 3 વર્ષમાં 8,500 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। परसों जब ड्रग पकड़ा गया और ड्रग का कारोबार कौन कर रहा है इसकी तह तक जाने का तय किया और जो पकड़ा गया वो मुख्य आरोपी तुषार गोयल दिल्ली प्रदेश कांग्रेस के आरटीआई सेल का अध्यक्ष निकला। अब मुझे बताओ भाई, जिस पार्टी के प्रमुख कार्यकर्ता ही अवैध ड्रग के कारोबार के अंदर लिप्त हो, वो भारत को नशा मुक्त बना सकते हैं क्या?